હવામાન ખાતાએ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે, તો બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ જાહેરાત કરી છે કે દક્ષિણ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતાઓ, જેને લઈને તાપી જિલ્લાની અંદર ગત મોડી રાતથી ધોધમાર અવિરત વરસાદને પગલે જે મીઠવા નદીમાં પૂરની સ્થિતિ જોવા મળે છે। ખાસ કરીને દ્રશ્યમાં જોઈ શકો છો કે બારડોલી નગરમાંથી પસાર થતી મીઠવા નદીની અંદર ઘોડાપુરની સ્થિતિને જોતા કોટની સામે આવેલ વસાહતની અંદર 45 જેટલા મકાનોની અંદર 8 થી 10 ફૂટ પાણી ભરાઈ જવા પામ્યા છે। દ્રશ્યમાં જોઈ શકો છો કે બારડોલી નગરમાં કોટની સામે આવેલી વસાહતના દ્રશ્યો છે। અને ખાસ કરીને આ મધ્યરાત્રિએ જે મીઠવા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા હાલ મીઠવા નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી છે, જે અંતર્ગત વહીવટી તંત્ર દ્વારા મધ્યરાત્રિએ લોકોને સલામત સ્થળે ખસી જવા માટેની પણ સૂચનાઓ આપી દેવામાં આવી હતી। તો બીજી તરફ કોઈ અનિચ્છનીય ઘટના ન બને એ અંતર્ગત બારડોલી પોલીસના જવાનોને પણ આ બ્રિજ ઉપર અને વસાહત પાસે ખડકી દેવામાં આવ્યા છે। ખાસ કરીને તલાવડી વિસ્તારની અંદર પણ હાલ જે મીઠવા નદીના પૂરના પાણીઓ ભરાઈ જતા લોકોનો ઘર વખરીનો સામાન છે એ પણ પલળી જવા પામ્યો છે। આ દ્રશ્યની અંદર જોઈ શકો છો કે કોટની સામેનો વસાહત તેમજ બારડોલી નગરના વોર્ડ નંબર 9 ની અંદર આવેલ તલાવડી વિસ્તારની અંદર પણ મધ્યરાત્રિએ વરસાદી આજે પૂરના પાણીમાં ભરાતા લોકોને ઘર વખરીનો સામાન પલળી જવા પામ્યો હતો અને લોકોને પારાવાર નુકસાનીનો સામનો કરવો પડ્યો હતો। આ મીઠવા નદીની અંદર આ ચાલુ સિઝનની અંદર 7મી વખત પૂર આવતા લોકોના ઘરોની અંદર હાલ પાણી ભરાઈ ગયેલા દ્રશ્યો તમે જોયા હતા। અને આ દ્રશ્યો કઈ કહી જાય છે કે સતત 7 વખત પૂરના પાણીઓ ભરાતા લોકોને પારાવાર નુકસાનીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। કેમેરામેન સ્મિત રાઠોડ સાથે કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બારડોલી। હવામાન ખાતાએ દક્ષિણ ગુજરાતમાં 5 દિવસ માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી હતી। એ આગાહીની અસર જોવા મળી રહી છે। ખાસ કરીને દ્રશ્યમાં બતાવવાનો પ્રયાસ કરીશ કે જે તાપી જિલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદને લઈને મીઠવા નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે। ખાસ કરીને આ તાપી જિલ્લાના વ્યારાની અંદર 8 સાડા 8 ઇંચ વરસાદ તેમજ સોનગઢની અંદર 7 સાડા 7 ઇંચ વરસાદને લઈને હાલ મીઠવા નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે, જે અંતર્ગત વહીવટી તંત્ર દ્વારા હાલ જે રામજી મંદિર પાસેથી ફાયર પાસેથી જે બ્રિજ જાય છે એ બ્રિજને હાલ વહીવટી તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે। સામે પાર બ્રિજને સામે પાર આવેલી ચાંદપીર દરગાહમાં પણ આજે પૂરના પાણી હાલ ભરાઈ જવા પામ્યા છે। દ્રશ્યમાં જોઈ શકો છો કે હાલ વહીવટી તંત્ર દ્વારા આ માર્ગને બંધ કરી દેવામાં આવ્યો છે। તો સાથે સાથે આજે પોલીસ તંત્ર દ્વારા પણ હાલ પેટ્રોલિંગ પણ કરી દેવામાં આવ્યું છે અને અહીંયા જે કોઈ આ બ્રિજ ઉપરથી અવર જવર નહીં કરે એના માટે જવાનો પણ ખડકી દેવામાં આવ્યા છે। અને ખાસ કરીને જે તાપી જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદને લઈને મીઠવા નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી છે, જે અંતર્ગત જે આ બ્રિજ છે એને પણ હાલ બંધ કરી દેવાની નોબત આવી છે। અને હાલ હજી પણ આજે મીઠવા નદીના જળસ્તર દર પ્રતિ કલાક વધી રહ્યા છે એવું ચોક્કસ આ દ્રશ્યો કહી જાય છે। કેમેરામેન સ્મિત રાઠોડ સાથે કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બારડોલી।